મૂળ ધનુષા નગરપાલિકા ગણેશમાન સારનાથ વોર્ડ નંબર 5 નેપાળના વતની 23 વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલા હતા। તારીખ 2 જાન્યુઆરીના રોજ પોતાની બહેનના ઘરેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇકનો અકસ્માત થયો હતો। રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઈલથી સંપર્ક કરી ઘર પરિવારને જાણ કરી હતી। 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ 2 જાન્યુઆરીએ રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા, જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજના નિદાન થતા સિવિલમાં આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા। સઘન સારવાર બાદ તારીખ 4 રાત્રે 9:45 વાગ્યે ડોક્ટર જય પટેલ તથા ડોક્ટર હરીન મોદી, ડોક્ટર નિલેશ કાછડિયા અને આરએમઓ ડોક્ટર કેતન નાયકે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। બ્રેન્ડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી। મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા 5મીએ બ્રેન્ડેડની કિડની અને લીવરને અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે તથા હૃદય સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવીકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ અને એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર નીતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 52મું સફળ અંગદાન થયું છે।